આજે ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ ધમકી LTTE દ્વારા આપવામાં આવી છે અને તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપવામાં આવી છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પરંતુ આ તમામ ધમકીઓ પહેલાની જેમ જ ફેક નીકળી હતી અને પોલીસ તપાસમાં કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું વેર વાળવા માટે એક યુવકની હત્યા કરવાના ઈરાદા સાથે હથિયારો સાથે નીકળેલા બે કુખ્યાત ગુનેગારોને પોલીસે સમયસૂચકતા વાપરીને ઝડપી પાડ્યા છે। આરોપીઓના નિશાના પર નિશિકાંત કુશવાહા નામનો વ્યક્તિ હતો, જેને 1 મહિના અગાઉ આરોપીઓ સાથે કોઈ કારણસર ઝઘડો થયો હતો, જેથી આરોપીઓએ નિશિકાંતને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ સમગ્ર વાતની બાતમીના આધારે LCBની ટીમે વોચ ગોઠવી સંદીપ રજાવત અને આયુષ યાદવને ઝડપી લઈ તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 જીવતા કારતૂસ અને એક ચપ્પુ કબજે કર્યું હતું। અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં જાહેર રસ્તા પર બૂમો પાડવાની ના પાડતા 4 શખ્સોએ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ પરિવારને લાકડીથી માર મારીને પરિવાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ હુમલામાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચતા LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે દાણી લીમડા પોલીસે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।